બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। તો સુરત શહેરમાં બુટલેગરો અને તેમના સાગરીતોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે। મૈદરપુરા પોલીસ સ્ટેશનની હદમાં ધવલ નામના એક બુટલેગરે સ્થાનિક લોકોને માર માર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ઘર બહાર ઓટલા પર દારૂ પીવાની ના પાડતા મહિલાઓ, તેમના પરિવારજનો અને અન્ય સ્થાનિકોને આ બુટલેગર અને તેના સાગરીતોએ ઢોર માર માર્યો હતો। આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેના કારણે સમગ્ર મામલો સામે આવ્યો છે। મૈદરપુરા વિસ્તારમાં ધવલ નામનો બુટલેગર પોતાના સાગરીતો સાથે ખુલ્લેઆમ દારૂ પીતો હતો અને સ્થાનિકોને હેરાન કરતો હતો। ગત રાત્રિના સમયે જ્યારે કેટલીક મહિલાઓએ તેમના ઘર બહાર ઓટલા પર દારૂ પીવાની મનાઈ કરી, ત્યારે બુટલેગર ધવલ અને તેના સાગરીતો ગુસ્સે ભરાયા હતા। તેમણે મહિલાઓ, તેના પરિવારજનો અને અન્ય સ્થાનિકો પર હુમલો કરી માર મારવાનું શરૂ કરી દીધું હતું। આ ઘટનામાં એક ઇજાગ્રસ્ત મહિલાએ જણાવ્યું હતું કે અમે તો માત્ર ઘરના બહાર ઓટલા પર દારૂ પીવાની મનાઈ કરી હતી। ફક્ત એટલું કહેતા જ બુટલેગર ધવલ અને તેના સાગરીતો અમને મારવા તૂટી પડ્યા હતા। મને પકડીને ફેંટ મારી હતી અને મોઢું પકડીને ફેંકી દીધી હતી। આ ઘટના દરમિયાન બુટલેગર ધવલ એવું પણ કહેતો સંભળાયો કે મારું શું કરી લેવાની પોલીસ। આ સમગ્ર ઘટનાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે। આવા લુખ્ખા તત્વો ખુલ્લેઆમ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા હતા। સીસીટીવીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓ સામે કડક પગલાં ભરે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી હતી। આ ઘટનાએ સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર ચર્ચા જગાવી છે। કંઈ નહીં થયું હતું, આ ખાલી બોલા ચાલી થઈ। અમારા ઓટલા પર બધા પેક મારવા બેસેલા ચાલીની અંદર, બધા એના ધવલના માણસોને બધા પેક મારવા બેસેલા હતા અને અમે ખાલી બોલ્યા, એમાં ઉછળીને મારા માર કરવા માંડી ને એના પણ બધા સાથીદારો બધા મળીને મારા માર કરી। જે ડાંગી સેટમાં મારા મારી થઈ એમાં ધવલે એમ બોલ્યો કે મારું હું કરી લેવાના જ પોલીસવાળા। બરાબર, ડાંગી શેરીમાં જ કંઈ નથી થયું તો મારું હું ઉખાડવાના છે પોલીસવાળા। બરાબર છે। મને પણ ધક્કો મારીને ફેંકી દીધી ને ફેંટ મારી। બરાબર છે। મને પણ મોની ઉપર ફેંટ મારી। બરાબર, લાખું મારું ડાચું ઉચાને મને ફેંટ મારીને લાખી દીધી। આ ઘટના બાદ ઇજાગ્રસ્ત મહિલા અને અન્ય ઇજાગ્રસ્તોને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ ઘટના અંગે મૈદરપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે ઇજાગ્રસ્ત ચંદ્રેશ રતિલાલ રાણાની ફરિયાદના આધારે ધવલ કનૈયાલાલ રાણા સહિત 2 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી। હાલ આ ધવલને ઝડપી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે ધવલ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો પણ દાખલ કર્યો છે।